ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 અને આજે ચેપ્ટર નંબર 4 જે આપણું ચાલી રહ્યું છે પ્રાયોગિક ભૂમિતિ, એની અંદર સ્વાધ્યાય 4.4 સુધી આપણે પહોંચ્યા છે અને એમાં પહેલો ક્વેશ્ચન સ્વાધ્યાય 4.4નો છે, ચતુષ્કોણ DEAR, અને એની રકમ તમારી સામે રખેલી છે. શું છે રકમની અંદર? તો કે 3 બાજુ અને 2 અનુરૂપ ખૂણા આપેલા છે. તો આનો કેસ નંબર અલગ કહીએ. આ બીજો કેસ લઈ લો, આના ચોથો પાંચમો જે આવ્યા હોય તમે નોટમાં લખતા હશો. કેસ આમાં કેવો હશે? તો કે 3 બાજુ અને 2 ખૂણા. જ્યારે આવી માહિતી આપી લો એટલે સમજવાનું કે સ્વાધ્યાય 4.4ના રચના છે અને એનો એક્ઝામ્પલ કેવી રીતે આપણે ગણશું એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શું કરશું આપણે? તો જે ઉપરની બાજુ આપેલી છે 4 સેમી, તો આપણે સૌથી પહેલાં તો DE 4 સેમી દોરી દઈએ. ખ્યાલ આવી રહ્યો છે બધાને? તો DE 4 સેમી કેવી રીતે દોરાશે? તો આ મારી ફૂટપટ્ટી છે અને એની ઉપર અહીંયા હું લઉં છું DE 4 સેમી. એક્ઝેક્ટ 4 સેન્ટીમીટરનું DE તમને ફૂટપટ્ટી ઉપર દેખાઈ રહ્યું છે, બરોબર છે? તો આ બિંદુ D રાખો, આ બિંદુ E રાખો, અને આ છે 4 સેમી. કેટલું છે? હવે સમજો કે D બિંદુથી આપણે આગળ જઈશું અને E એ દોરવું પડશે. DE આપણો ચતુષ્કોણ આવો આવશે, સમજો. નામ હશે DE A અને R. તો અહીંયા આગળ E બિંદુથી શું દોરવું પડશે? A. પણ ખૂણા વગર તો આપણે બાજુ દોરી ના શકીએ. તો અહીંયા E ખૂણો આપેલો જુઓ 60, મતલબ કે અહીંયા 60નો ખૂણો, અને 60નો ખૂણો તો આપણને દોરતા આવડી ગયો છે. કેવી રીતે દોરશું? કે સૌથી પહેલાં આપણે કોઈ પણ આશરે પરિકરનું ચાપ લઈ લઈશું આ રીતે, અને એની અંદર જે અહીંયા છેદે છે ત્યાંથી જે પહેલો ચાપ વાગશે, કયો ચાપ? પહેલો ચાપ એ 60નો હશે. મતલબ કે ત્યાંથી કેટલા અંતર લેવાનું છે? તો E થી એ અંતર કેટલું છે? E એ 5 સેન્ટીમીટર. કેટલું છે? 5 સેન્ટીમીટર. તો મતલબ કે આપણે એક રેખા દોરશું ને એના ઉપર પછી શું કરશું? ચાપ મારી દઈશું. તો આ સમજી લો કે એક રેખા કિરણ દોર દો. આ કિરણ મેં રચ્યું અને એની અંદર 5 સેન્ટીમીટરનો પરિકરની મદદથી ચાપ મારું. તો આ પરિકરની અંદર એક્ઝેક્ટલી 5 જુઓ છે. તો યસ, આ 5 સેન્ટીમીટરનો અહીંયાથી ચાપ મારું છું. આ રહ્યો, મતલબ કે ત્યાં સુધી જશે. ખ્યાલ આવે છે? તો આને શું કહીશું આપણે? એ બિંદુ કહીશું, બરાબર છે? હવે ત્યાંથી શું કરવાનું છે? એથી હવે R જવું પડશે, અને એ છે 4.5 સેમી, અને પાછો એ ખૂણો આપી દીધો છે આપણને. કેટલા અંશનો છે? 90 અંશનો છે. તો આપણે અહીંયા એ આગળ 90 અંશનો ખૂણો તમને રચતા આવડવો જોઈએ. તો આવડે છે, જોઈ લઈએ આપણે કેવી રીતે રચશું. જુઓ, તમારી સામે અહીંયા છે. જુઓ, આપણે એ બિંદુ આગળ રચવો છે, તો શું કરીશું? તો અહીંયા સૌથી પહેલાં પરિકરનો ઉપયોગ કરીશ અને એ બિંદુ આગળ 90નો ચાપ રચવાનું કરીએ. મતલબ કે સમજો કે આ શું છે? ચાપ વાગ્યો. એમાં અહીંયા અંદરથી લઈશ તો જે પહેલો ચાપ વાગશે એ 60નો હશે. કેટલાનો હશે? એના પછી બીજો ચાપ હશે, કેટલાનો હશે? 120. અને એ 60 અને 120 થી ઉપર ચાપ મારવાના. યસ, એ ચાપ આ રહ્યા દેખાય છે, અને આ તમને છેદે છે એ પણ દેખાય છે, બરોબર? જ્યાં છેદે છે એને કેટલું ખૂણો કહીએ છીએ? 90. તો ત્યાંથી આપણે ચાપ લઈ લઈએ. તો આ રહ્યો ચાપ, જુઓ, બરોબર છે? આ બિંદુથી છેદ બિંદુ સુધી એક કિરણ દોરશું. પડે છે? પડી રહ્યો છે, ખબર? 100%. એ કેટલા સેન્ટીમીટરનું? જુઓ, 4.5 સેન્ટીમીટરનું. A થી R કેટલું છે? મતલબ કે 4.5નો ચાપ લઈ અને એ બિંદુથી ચાપ લઈ લઈશું. તો અહીંયાથી 4.5નો ચાપ કેટલો છે? 4.5નો ચાપ અહીંયા આટલો છે. મતલબ કે આ ચાપ મારું છું 4.5નો. બરોબર વાત છે? અને આ બિંદુનું શું નામ આપીશ? R નામ આપીશ. ખ્યાલ આવે છે? પછી શું કરીશ? તો કે બધી માહિતીનો આપણે ઉપયોગ કરી દીધો. આ 4 સેન્ટીમીટર દોર્યો,
પછી આ 5 સેન્ટીમીટર દોર્યો, પછી આ કેટલો દોર્યો હમણાં 4.5 સેન્ટીમીટરનો. આ ખૂણો કેટલાનો 90નો રચ્યો, બરોબર છે. આ 60 અંશનો ખૂણો બનાવ્યો છે. પછી જે તમને ધારો કે અહીંયા આર બિંદુ મળ્યું તો એ આરના આપણો જે આગળનો ડી પોઈન્ટ હતો એની સાથે જોડી દો એટલે તમારો ચતુષ્કોણ કેવો થઈ ગયો, તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને જેની અંદર શું છે તો કે આ વધારાનું ભૂસી નાખીએ તો કે 4 બાજુઓ છે અને 4 ખૂણા છે, દેખાય છે. તો સરસ મજાનો ચતુષ્કોણ તમારી સામે છે કે જેની અંદર 3 બાજુ અને 2 ખૂણા હતા. આના મુદ્દા લગતા તમને આવડવા જોઈએ, મતલબ કે મુદ્દા કેવી રીતે હશે જુઓ. તો જે કર્યું છે આપણે ફરીથી લખવાનું છે, મતલબ કે સૌ પ્રથમ DE બરાબર 4 સેમી થાય તેવો રેખાખંડ દોરો. પછી શું કરવાનું તો કે હવે શું કરવાનું છે, ઈ બિંદુ આપણે પહોંચી ગયા, ડી દોર્યા પછી ઈ બિંદુ પર શું કર્યું હતું, 60 અંશનો ખૂણો દોર્યો હતો. પછી શું કરો તો કે ઈને કેન્દ્ર લઈ કેટલા અંશનો ખૂણો બનાવીશું આપણે, ઈને કેન્દ્ર લઈ 60 અંશનો ખૂણો બનાવો અને ઈમાંથી પસાર થતું 40 કેટલા ઈમાંથી પસાર થતું ઈ સુધી 5 સેન્ટીમીટરનું કિરણ દોરો અને ઈમાંથી પસાર થતું 5 સેમીનું શું દોરો, કિરણ દોરો. મતલબ કે શું કહેવાય, પહેલાં કિરણ દોરવાનું હતું ને એના ઉપર 5 સેમીનો ચાપ દોરવાનો હતો, પણ આપણે ડાયરેક્ટ લખી નાખ્યું. ખ્યાલ આવી ગયો. હવે શું કરશો તો કે હવે ત્યાં આપણે એ નામ આપો, ત્યાં શું નામ આપો, કિરણ 5 સેન્ટીમીટરનું દોર્યું, 5 સેન્ટીમીટર આગળ ચાપ માર્યો, ત્યાં એ નામ આપો. હવે એ બિંદુ આગળ શું કરશો, એ બિંદુ આગળ 90 અંશનો ખૂણો દોરો અને AR કિરણ રચો. તેના પર આ AR કિરણ બનાવ્યું, ત્યાંથી 90 અંશનો ખૂણો બનાવ્યો AR કિરણ, અને એના ઉપર કેટલા સેન્ટીમીટરનું, 4.5. તેના પર 4.5 સેમીનું ચાપ રચો અથવા ચાપ બનાવો. તો 4.5 સેમીનો ચાપ બનાવી દીધો મેં અહીંયા. પછી શું કરવાનું તો કે પછી આગળનું બિંદુ ડી અને પછીનું બિંદુ આર બંને જોડો. હવે DR રચો. શું રચ્યું, DR રચો જે માંગેલ માપનું ચતુષ્કોણ કયું છે, DEAR તૈયાર છે. આટલું લખતા તમને આવડવું જોઈએ, બરોબર વાત છે. તો આ તમારો મુદ્દાપુરા અને ચતુષ્કોણ આ રીતે દોરવામાં આવશે, તમારો રહેશે યાદ. હવે ક્વેશ્ચન નંબર 2 જુઓ તમારો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન નંબર 2 છે તમારા 4.4નો ચોપડીનો TRUE ચતુષ્કોણ આપ્યો છે. એની અંદર માપ આપ્યા છે 3 બાજુ ને 2 ખૂણા, એટલે ફરીથી આગળ જેવો જ આવશે. સૌથી પહેલાં TR થી તમે રચના ચાલુ કરશો અને તમારો રફ જે છે એ રફ ચતુષ્કોણ આવો આવશે, આવું ચતુષ્કોણ આવશે. એની અંદર અહીંયા TRU અને E આ રીતના બિંદુ આવશે. ખ્યાલ આવી ગયો. મતલબ કે TR સૌથી પહેલાં રચશો, TR 3.5 સેન્ટીમીટર અહીંયા નીચેની બાજુ બનાવો તો તમે ફૂટપટ્ટીની મદદથી 3.5 સેન્ટીમીટર આ રીતે બનાવી શકો. એક્ઝેક્ટ મેં દોર્યું છે માત્ર 3.5 સેન્ટીમીટર છે, જોઈ લો, બરોબર છે. અને એને નામ આપશો TR. શું નામ આપશો, TR 3.5 સેમી, બરોબર છે. હવે તમે શું કરશો તો T થી હવે R બિંદુ પર પહોંચે. R બિંદુ પર શું છે, ખૂણો 75 અંશનો ખૂણો છે. તો ચાલો 75 અંશનો ખૂણો દોરતા પહેલા તો આપણને આવડવું જોઈએ.
તો યસ 90 અને 60ની વચ્ચે 75 આવશે. તો સૌથી પહેલા 60 અને 90 બનાવીશું, પછી એ બે વચ્ચે ચાપ મારશું. તો ધ્યાનથી જોઈ લેજો 75નો ખૂણો કેવી રીતે આપણે બનાવીએ છીએ. બરોબર છે? તો સમજો કે આર બિંદુ પર લેવાનું છે પરિકરનો કોઈ પણ માપનો અહીંયા એક ચાપ દોરવાનો. ચલો મેં રચ્યો આ ચાપ. એમાં અહીંયા આ બાજુ અંદરની બાજુથી માપવાની શરૂઆત કરવાની. તો સમજો કે આ થશે 60 અંશ અને આ થશે 120 અંશ. 120 અંશ પરથી અને 60 ઉપરથી આપણે 90ની રચના કરશું. પડી રહી છે ખબર? જ્યાં છેદે છે ત્યાં શું આપશું આપણે? 90. મતલબ કે આ જે છે કેટલા અંશનો ખૂણો છે? 90. એક્ઝેક્ટ 90 છે. દેખાય? હવે શું કરશું આપણે? હવે આનું 90નું આપણે કંઈ કામ છે નહીં. આને દોરવાનો નહોતો વાસ્તવમાં, આપણે આને ખાલી રચવાનો જ હતો. એક્ઝેક્ટ આવું રેખ કિરણ આવશે એટલે અહીંયા આવશે. અને 60નું ક્યાં છે? તો 60નું બિંદુ અહીંયા છે સમજો, અને 90નું બિંદુ અહીંયા છે. 60 અને 90ની વચ્ચે શું આવે? 75નો ખૂણો. તો મારી પાસે એ જ ચાપનું પરિકર પડ્યું છે, તો શું કરીશ? એક 60ના અંશથી ઉપરની બાજુ ચાપ મારીશ અને એક 90થી ઉપરની બાજુ ચાપ મારીશ. અને જ્યાં છેદે છે, બરાબર, અહીંયા તમને છેદિકા દેખાય, જ્યાં છેદે છે એ બિંદુ કેટલા અંશનો હશે? 75 અંશનું બિંદુ હશે. તો આપણે રચના કરીએ 75 અંશના રેખાની. તો આ કિરણ બની ગયું છે કે જે 75 અંશનું છે. પડી ગઈ ખબર? 100%. હવે આ કિરણની અંદર આપણે તો અહીંયા આરથી કયું બિંદુ દોર્યું? યુ. તો આર યુ કેટલું છે? 3 સેન્ટીમીટર. તો આપણે માત્ર કેટલાનો ચાપ મારશું પરિકરની મદદથી? 3 સેન્ટીમીટરનો ચાપ લગાવીશું. તો જોઈ લો, આ 3 સેન્ટીમીટર છે એક્ઝેક્ટ. પછી શું થશે? પરિકરની મદદથી આ 3 સેન્ટીમીટરનું ચાપ લગાવ્યો. તો સમજો જે આ બિંદુ જે છે એ કયું બિંદુ છે? યુ છે. યુ. આ જે યુ હતું એ. હવે યુથી શું કરવાનું છે? તો યુ ખૂણો આપે છે 120. મતલબ કે અહીંયા કેટલા અંશનો ખૂણો દોરશું? 120. પણ આપણને આ થોડું નળે એવું છે તો આપણે કાઢી નાખીએ એને. હવે અહીંયા 120 અંશનો ખૂણો યુ બિંદુ આગળ રચશું. કેવી રીતે રચાય? તો સમજો તમારી સામે જ રચશું આપણે. અહીંયા યુ બિંદુ આગળ આપણે ચાપ દોરીએ સૌથી પહેલા. દેખાય છે બધાને? હવે અહીંયા બિંદુ લઈ અંદરની બાજુ એક આ 60નો ચાપ વાગે પહેલો, અને જે બીજો ચાપ વાગશે એ 120નો હશે. પડે ખબર? તો આપણે બીજો ચાપ છે એના આપણે આગળ દોરી દઈશું. મતલબ કે અહીંયા આપણે રચના કરીએ રેખાની. જે આ દોરાયું છે એ કેટલાનું છે? 120 અંશનો ખૂણો છે. કેટલાનો? 120 અંશનો ખૂણો છે. અને જે આ દોર્યો તે કેટલાનો હતો? 75 અંશનો હતો. હવે 120નું કિરણ દોર્યું એની આગળ એ કેટલાનું હતું? તો યુથી કયું બિંદુ છે? આ ઈ. તો યુ ઈ માપ કેટલું છે? તો 4 સેમીનો ચાપ અહીંયા લગાવી દો એટલે આપણને ખબર પડે કે યુ ઈ કેટલું છે. તો અહીંયા આપણે પરિકરની મદદથી 4 સેમી કેટલા થાય છે? અહીંયા. તો ત્યાં યુ આગળ આપણે ચાપ મારી દઈએ. આ થઈ ગયો ચાપ. પડે ખબર? તો આ જે બિંદુ આવશે એ બિંદુ જે ચાપ વાગે છે કયું આવશે? ઈ બિંદુ આવશે. અને પછી ઈ બિંદુ સમજો તમને મળી ગયું. શું મળી ગયું? ઈ બિંદુ સમજો તમને મળી ગયું. પછી તમારા ઈટી શું કરવાનો? જોઈન કરી દેવાનો. તો હવે જ તમારો જે ચતુષ્કોણ આ દેખાઈ રહ્યો છે વાસ્તવમાં, બરોબર છે, આ કિરણો સિવાયનો જે આ 4 ખૂણા એ તમારા કેટલાના છે? આ જે TRUE ચતુષ્કોણ છે આ 3.5 સેન્ટીમીટર છે. જે આ છે એ 3 સેમી છે. આનું માપ 3 સેમી. અને જે આ ચાપ દોર્યો કેટલા સેમીનો છે? 4 સેમીનો દોર્યો છે. આ રીતે આપણો ચતુષ્કોણ તૈયાર થાય છે. અને આપણે અગાઉ જેમ મુદ્દા લખ્યા છે એમ આમાં પણ તમારા મુદ્દા જાતે લખી નાખવાના. ફાવી જવા જોઈએ મુદ્દા લખતા. ખ્યાલ આવે છે? હવે આગળનો ક્વેશ્ચન જુઓ. સ્વાધ્યાય 4.5 માટે
ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.5નો પહેલો ક્વેશ્ચન તમારા માટે રેડી છે. અહીંયા શું છે સમજો, કોઈ બાજુનું માપ આપ્યું છે આરી, અને એ જે રીડ ચતુષ્કોણ છે એની પહેલી બાજુ છે આરી બાજુ, આ રહી તો એ આરી છે કેટલું આપ્યું છે 5.1 સેન્ટીમીટર. તો આનો ચોરસ દોરવાનો છે. શું દોરવાનું છે? હવે તમને મિત્રો ખબર છે કે ચોરસ જે છે એની ચાર બાજુ કેવી હોય? સરખી હોય. તો ચોરસની ચારે ચાર બાજુના માપ કેટલા હશે? 5.1. અને ખૂણા કેટલાના હોય ચોરસના? 90 ડિગ્રીના. બધા ખૂણા 90 ડિગ્રીના હશે. એનો મતલબ કે તમારે જો ચોરસ દોરવું હોય, સૌથી પહેલાં આ રીતથી ચાલુ કરો. આ રીતનો ચતુષ્કોણ દોરવાનો. અહીંયા નામ આપવાનું READ. અને બધા કેવાના દોરવાના છે? 90° દોરવાના છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં આરી દોરીએ 5.1 એકમ. તો આ છે 5.1 એકમનો આરી. એક્ઝેક્ટ 5.1 એકમનો આરી તમારી પાસે સામે તૈયાર છે. બરોબર. હવે શું કરશું આપણે? તો કે એક્ઝેક્ટ આર બિંદુ આગળ આપણે કેટલાનો 90નો ખૂણો બનાવવો પડશે. તો અહીંયા આ આર હોય, આ ઈ હોય, અને આ 5.1 સેન્ટીમીટર હોય. તો સમજો આર બિંદુ આગળ 90નો ખૂણો કેવી રીતે બનાવીએ છે? તો આપણને એકદમ ખબર છે, એકદમ મજા આવે એવી રીતે ખબર છે કે સમજો અહીંયા શું દોરશું? ચાપ મારશું એક. ચલો ચાપ માર્યો. આ દેખાઈ રહ્યો છે? એમાં અહીંયા અંદરની બાજુથી ચાપ મારવાના શરૂઆત કરીએ. આ છે 60. 60 થી આગળ કયો આવે? 120. હવે 60 થી અને 120 થી ઉપરની બાજુ ચાપ મારવાનો થાય. એક આ ચાપ અને એક આ ચાપ પડે, અને જ્યાં છેદે છે ત્યાં શું નામ આપવાનું? જે એ શું છે? 90નો ખૂણો. તેનો મતલબ કે ત્યાં રેખા દોરવાની થશે આપણે. આ જે કિરણ છે યસ આર બિંદુમાંથી, હવે એ આર બિંદુમાંથી આપણે આરડી કેટલાનો દોરવાનો? તો બધી બાજુ 5.1, કારણ કે ચોરસ છે. બરોબર. તે આરડી કેટલાનો? 5.1 સેન્ટીમીટરનો આપણે રચીએ. તો ચાપ મારવો પડશે પરિકરની મદદથી 5.1નો. કેટલાનો? તો 5.1 એક્ઝેક્ટ લઈ લઈએ તો આટલું થાય છે. બરોબર છે. મતલબ કે અહીંયાથી અહીંયા સુધીનું થાય છે. ખ્યાલ આવી ગયો? આ છે 5.1. તો એ ચાપ મારેલો રહેવા દો, અને એ ચાપનું નામ આપો. શું આપશો? ડી બિંદુ. શું આપશો? ડી બિંદુ નામ આપવાનું છે. એ જ રીતે ઈ બિંદુ લો. શું લો? ઈ બિંદુ લો, અને ઈ બિંદુ આગળ 90નો ખૂણો દોરો તમે. ચલો રચાઈ ગયો 90નો ખૂણો એક્ઝેક્ટલી. હવે શું કરશો તમે? તો હવે આપણે એક કામ કરીએ. અહીંયા 90નો જે ખૂણો છે આપણે સૌથી પહેલાં ચાપ માર્યો, પછી અહીંયા ચાપ વાગશે, પછી 60નો, પછી આ 120નો ચાપ. એ ચાપ બે ઉપરની બાજુ મારીએ તો એક 90નો ખૂણો તૈયાર થઈ જશે. ખ્યાલ આવે? જ્યાં છેદે ત્યાં. મતલબ કે આ જે છે પડી ગઈ ખબર? હવે અહીંયા પણ કેટલા 5.1 સેન્ટીમીટરનો ચાપ મારશું આપણે ઈથી, અને એ બિંદુને એ નામ આપશું. એક્ઝેક્ટ 5.1 છે આ. પડી ગઈ ખબર? કમ્પ્લીટ. તો આના નામ આપશું એ બિંદુ. અને પછી બીજે ક્યાંય તમારે કશું કરવાની જરૂર છે નહીં. તમારે શું જોવાનું કે જ્યાંથી, ધારો કે સમજો વિકર્ણો સમાન હોય આના, તો શું સમજો કે અહીંયાથી અહીંયાનું જેટલું અંતર હોય ડી બિંદુ આગળ, આપણે ડી બિંદુ દોરી દીધું છે. પડે ખબર? એટલું જ અંતર તમારે અહીંયાથી અહીંયાનું હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એક્ઝેક્ટ પડે તો એટલું જ છે એક્ઝેક્ટ. મતલબ કે જ્યાં છેદ્યો છે એ વિકર્ણો સરખા છે આપણા, એટલે એ વિકર્ણ આગળ આપણે અહીંયાથી પછી 90ના દોરવાની જરૂર નથી. સીધા શું દોરી દઈશું? રેખા દોરી દઈશું. આ બરોબર છે. તો આ ચતુષ્કોણ તમારો READ તૈયાર છે, કે જે ચોરસ છે, અને બધી બાજુઓ કેટલાની હશે? 5.1 સેન્ટીમીટર, 5.1 સેન્ટીમીટર, 5.
1 સેન્ટીમીટરની હશે. ના ખબર પડી, મુદ્દા લખવા હોય તો સમજો કેવી રીતે લખી શકાય. તો કે મુદ્દા લખવા હોય તો સમજો પહેલો મુદ્દો શું હશે આનો, તો કે સૌ પ્રથમ શું કરશો, યસ, સૌ પ્રથમ આરી બરાબર કેટલા સેમી થાય, 5.1 સેમીનો રેખાખંડ દોરો. પછી શું કરશું આપણે, રેખાખંડ રચો. પછી આર બિંદુ આગળ 90નો ખૂણો દોર્યો તો બરાબર છે. બીજો મુદ્દો, આર બિંદુ આગળ 90° ખૂણો રચો અને કિરણ આરડી દોરો. દોર નાખ્યું કિરણ આરડી, બરાબર છે. કિરણ આરડીમાં અંદર કેટલા સેન્ટીમીટરનો, જ્યાં 5.1 સેન્ટીમીટરનો ચાપ દોરો. આ કિરણ જે આરડી હતું એની અંદર 5.1 સેન્ટીમીટરનો ચાપ દોરેલો છે. એવી જ રીતે ત્રીજો મુદ્દો શું લેશો કે ઈ બિંદુ આગળ કેટલા અંશનો ખૂણો બનાવ્યો છે, 90° ખૂણો રચો. તો રચ્યો. અને પછી કિરણ કેવું બનાવો, કિરણ ઈ કિરણ દોરો જ્યાં 5.1 સેમી ચાપ છે. પડે. તો આ બંને જે ચાપ છે, હવે આને ડી બિંદુ કહીશું, આ જે મળશે એને, અને અહીંયા જે મળશે એને એ બિંદુ કહીશું, બરાબર છે. અને ચોથો મુદ્દો શું હશે આપણો, કે જે એડી જે છે, એડી રેખા રચો જે 5.1 સેમી જ થાય. અહીં વિકર્ણની લંબાઈ પણ સમાન થશે, વિકર્ણની લંબાઈ પણ સમાન થશે. એટલે આપણે ચાપ માર્યા હતા અહીંયાથી અહીંયાનો ને અહીંયાથી અહીંયાનો, તો સરખો જ થતો હતો, બરોબર છે. એનો મતલબ એમ કે નીચે તમારે લખવાનું કે માંગેલ આરી એડી ચતુષ્કોણ તૈયાર છે. ફાવશે કમ્પ્લીટ. દોરતા ખાસ તમને આ રીતે આવડવો જોઈએ. હવે આગળનો ક્વેશ્ચન નંબર 2 જુઓ તમે. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 છે એ તમારી સામે છે કે વિકર્ણોની લંબાઈ 5.2 અને 6.4 સેન્ટીમીટર હોય તેવો સમબાજુ, કેવી બાજુ, બાજુઓ સરખી હોય એવું ચતુષ્કોણ બનાવવાનું છે. તો ધ્યાન માત્ર ખાલી આમાં એટલું જ રાખવાનું છે કે સમજો તમારો ચતુષ્કોણ, રફ ચતુષ્કોણ કેવો હોય, તો જો કે તમારો રફ ચતુષ્કોણ આવો હોય, બરોબર છે. અને એની અંદર આ એક વિકર્ણ થશે અને આ બીજો વિકર્ણ થશે. તો એમાં ધારો કે હું નામ આપું A, B, C અને D. તો એક વિકર્ણ કયો થશે, AC વિકર્ણ થશે એક, અને બીજો વિકર્ણ કયો થશે, BD થશે વિકર્ણ. તો AC જે વિકર્ણ જે છે, AC એની લંબાઈ ધારો કે 5.2 રાખીએ. કેટલી રાખીએ, તો પછી BD જે છે એ વિકર્ણ બીજો છે તો એની લંબાઈ કેટલી નીકળશે, 6.4 નીકળશે. હવે ધ્યાન રાખજો, ગમે તે આ બે સિવાય કશું આપ્યું નથી તો આપણે સૌ પ્રથમ વિકર્ણ દોરશું આડી રેખા ઉપર અને પછી લંબ દ્વિભાજક રચવાનો પ્રયત્ન કરશું. કારણ શું, કારણ કે આપણને એટલી ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. શું ખબર છે, સમબાજુ ચતુષ્કોણ ના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. મતલબ કે બે સરખા ભાગ થશે. અહીંયા કેવા સરખા ભાગ થશે, બે. તો બીડીની આખી લંબાઈ 6.4 હોય અને વચ્ચેનું બિંદુ O હોય તો અડધી લંબાઈ કેટલી થશે, 6.4 કરતાં અડધી થશે. મતલબ કે જે BOની લંબાઈ છે એ અડધી થઈ જશે. એની ચર્ચા આપણે હમણાં કરીએ. સૌથી પહેલાં AC દોરો. કેટલો AC દોરશો, 5.2 સેન્ટીમીટરનો. તો સૌથી પહેલાં ફૂટપટ્ટીની મદદથી આપણે દોરીએ AC અને એની લંબાઈ છે 5.2. અહીંયા 5.2 થી 0 સુધીનો AC તૈયાર છે.
ચલો હવે શું કરશું, આના નામ આપો એ, આનું નામ આપો સી, અને આની લંબાઈ છે 5.2 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? હવે શું કરશો તો કે એ બી આપણે શું કરશું તો કે અહીંયા એ થી સી અહીંયા લંબ દ્વિભાજક દોરું, કારણ કે અહીંયા દુભાગે છે, મતલબ કે બે સરખા ભાગ કરવા પડશે, કારણ કે વિકર્ણો કેવા હોય, કાટખૂણે દુભાગે, મતલબ કે આના બે સરખા ભાગ કરશું ને ઉપર બે સરખા ભાગ કરું, તો અહીંયા બે સરખા ભાગ કરવા માટે અહીંયા મધ્યબિંદુ મતલબ કે લંબ દ્વિભાજક રચવો પડે. લંબ દ્વિભાજક કેવી રીતે રચાય છે મેં આગળ બતાવ્યું છે, છતાં નથી ખબર પડી તો અહીંયા ધ્યાન રાખજો. લંબ દ્વિભાજક હવે રચીએ. શું કરવાનું, પરિકર પકડવાનું, કોઈ પણ ત્રિજ્યાનો આપણને ઉચક હોય એવો ચાપ લઈ લેવાનો અને એના ઉપર ચાપ મારવાનો. ક્યાં મારવાનો? ઉપર ચાપ મારવાનો, અને એવો જ ચાપ નીચે મારશું આપણે. એવો ચાપ નીચે મારશું, બરોબર છે. હવે અહીંયાથી પાછો ચાપ મારીએ, એ ચાપ અહીંયા છે અને એ ચાપ અહીંયા છે. આ બે ચાપને જો જોડી દેવામાં આવે, શું કરવામાં આવે, આ બે ચાપને જોડી દેવામાં આવે તો એ હંમેશા એસીના બે સરખા ભાગ કરે. તો જ્યાં જે એક્ઝેક્ટલી છેદે છે ત્યાં આપણે જોડી દઈશું. તો આ જોડી દીધો મેં. અહીંયા જે બિંદુ મળ્યું છે મને જોડ્યા પછી વચ્ચોવચ્ચ પડે ખબર, એ બિંદુ મારું મધ્ય બિંદુ હશે. શું હશે મારું? મધ્ય બિંદુ હશે. હવે શું કરીશું તો કે સમજો એ બિંદુથી અહીંયાનો, હવે સમજો આ બે આપણને લંબ દ્વિભાજક કેટલાનું છે ખબર નથી, આપણે અહીંયા શું દોર્યું હતું તો કે આપણે જે આ વિકર્ણ દોર્યો છે એના બે સરખા ભાગ થાય. આખો બીડી વિકર્ણ 6.4 હોય તો એના બે ભાગ એટલે કે અડધો કેટલો થાય બીડી, એટલે કે ઓબી કેટલો થશે તો કે 6.4 ભાગ્યા 2 એટલે 3.2 થશે. અને એ ઓબી આ વચ્ચેથી ઉપરનું અને વચ્ચેથી નીચેનું થશે, મતલબ કે અહીંયા 3.2 મીટરનો ચાપ મારો, સેન્ટીમીટરનો. કેટલો? 3.2 સેન્ટીમીટરનો. તો ધારો કે સમજો 3.2 સેન્ટીમીટર કેટલું થાય છે તો કે આટલું થાય છે એક્ઝેક્ટ. તો ઉપર પણ 3.2 સેન્ટીમીટરનો ચાપ મારો અને નીચે પણ 3.2 સેન્ટીમીટરનો ચાપ મારો. ખ્યાલ આવી ગયો? હવે ઉપર અને નીચે જ્યાં 2 સેન્ટીમીટરના ચાપ માર્યા છે એ ઉપરવાળા બિંદુનું નામ આપો બી અને નીચેવાળા બિંદુનું નામ આપો ડી. તો આ બંને કેટલાના થઈ ગયા? 3.2 અને 3.2. અને તમે એક કામ કરો, ફૂટપટ્ટી પકડો અને જે આ ડી બિંદુ એડી જોડો. શું જોડો? એડી અને સીડી જોડો. એ જ રીતે તમે શું કરશો? બીસી જોડો અને એ બી જોડશો. તો આ થઈ ગયો. આ જે રચાયો છે તમારો શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. યાદ રહેશે, કારણ કે એના વિકર્ણો કેવા હોય? કાટખૂણે દુભાગે, મતલબ કે અહીંયા બે સરખા આપણે ભાગ કરી અને આ રીતે સેટ કર્યું. આ જે મળશે આ બધી બાજુની લંબાઈ સરખી હશે, આપણે માપવાની જરૂર ના પડે, કારણ કે આ નિયમ છે. તો આપણે જ્યારે એવું પૂછે વિકર્ણોની લંબાઈ આપી હોય ને સમબાજુ ચતુષ્કોણ, ત્યારે તમારે આ રીતે લંબ દ્વિભાજક બને એને દોરવો પડશે. ખ્યાલ આવી જશે બધાને કમ્પ્લીટલી? તો આ છે સમબાજુ ચતુષ્કોણ અને એની બધી બાજુના માપ સરખા છે, ધ્યાન રાખવા. આગળનો ક્વેશ્ચન, આના મુદ્દા તમારે જાતે લખવાના રહેશે. મુદ્દા હું બોલું એ પ્રમાણે લખવાના. કેવી રીતે? સૌ પ્રથમ 5.2 સેન્ટીમીટરનો એસી દોરો, પછી એ બિંદુને લઈ ઉપરના અર્ધતલમાં ચાપ મારો અને સી બિંદુને લઈને ઉપરના અર્ધતલમાં ચાપ મારો. બરાબર છે? એ જ રીતે એ બિંદુને લઈને નીચેના અર્ધતલમાં ચાપ મારો અને સી બિંદુને લઈને નીચેના અર્ધતલમાં ચાપ મારો અને પછી બંને ચાપને જોડતો લંબ દ્વિભાજક દોરો. બરાબર છે? એ લંબ દ્વિભાજક ઉપર વચ્ચે એસીને જ્યાં છેદે છે ત્યાં ઓ નામ આપો. શું નામ આપો? અને ઓથી ઉપરના અર્ધતલમાં 3.2 સેન્ટીમીટરનું ચાપ મારો લંબ દ્વિભાજક પર અને નીચેના અર્ધતલમાં 3.2 સેન્ટીમીટરનું ચાપ મારો અને જ્યાં ચાપ મારે છે ત્યાં ઉપર બી નામ આપો, નીચે ડી નામ આપો અને પછી ABCD ચતુષ્કોણ રચી નાખો. આ આપણો સમબાજુ ચતુષ્કોણ થશે. લખતા આવડશે? યસ. બસ એવી વાર્તા લખવાની છે. આગળ જતા રહો ક્વેશ્ચન નંબર 3 ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે ત્રીજા નંબરના ક્વેશ્ચનની રકમ તૈયાર છે, સમજી જજો. તો આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન શું છે, આપણે રકમ લખી છે કે એવો લંબચોરસની રચના કરો. કેવું દોરવાનું છે? લંબચોરસ. તો લંબચોરસના દરેક ખૂણા કેવા હશે? કાટખૂણા, મતલબ કે 90ના ખૂણા દોરવા પડશે. પાસેની બાજુની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. મતલબ કે જો હું રફલી ચતુષ્કોણ આવો દોરું, સમજી લો કે આનું નામ હોય ABCD. શું નામ હોય? તો પાસેની એટલે જે મોટી બાજુ હશે એનું નામ હશે 5 સેન્ટીમીટર માપ, અને આનું નામ હશે 4 સેન્ટીમીટર માપ. પછી એની સામેની બાજુ લંબચોરસમાં સરખી હોય તો સામે પણ 5 હોય અને બાજુમાં પણ 4 સેન્ટીમીટર હશે. ખ્યાલ આવી ગયો છે? તો હવે આવા ચતુષ્કોણની રચના કરવા માટે શું કરશું? સૌથી પહેલાં DC દોરશું 5 સેન્ટીમીટર. બરોબર છે? તો સૌથી પહેલાં DC છે ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર રચીએ. અહીંયા 5 ઉપર રાખો અને 0 ઉપર બિંદુ રાખો અને એને જોડી દો તો આપણું અહીંયા થઈ ગયું આ 5 સેન્ટીમીટરનો DC. તો આ D છે, આ C છે અને એની લંબાઈ છે 5 સેન્ટીમીટર. આ રીતે તમે નોટમાં પણ આ રીતે પેન્સિલ પરિકર ફૂટપટ્ટીની મદદથી દોરશો. હવે અહીંયા D બિંદુ આપણે મારે શું દોરવાનું છે? કાટખૂણો. D બિંદુ આગળ લંબચોરસ એટલે બધા ખૂણા કાટખૂણા, તો D બિંદુ આગળ પણ કાટખૂણો અને C બિંદુ આગળ પણ કાટખૂણો દોરશું. તો સમજી લો કે D બિંદુ આગળ આપણે કાટખૂણો રચીએ તો એ કેવું થશે? આવું હશે અહીંયા. અને એની અંદરની બાજુથી આપણે ખૂણાઓ દોરવાનું ચાલુ કરીએ. 60નો ખૂણો થશે અને એની અંદરનો જે ખૂણો છે એ કેટલાનો થશે? 120નો. અને પછી એના ઉપર દોરીએ આપણે, ચાપ મારીએ તો એક ખૂણો આ છે અને બીજો આ છે. પડે આ બેને જોડી દેવામાં આવે, ખાલી જોડી દેવામાં આવે તો એ કેટલાનો થઈ જશે? એક્ઝેક્ટ 90નો થશે. કેટલાનો? એક્ઝેક્ટ 90નો થશે. ખ્યાલ આવે છે? હવે શું કરશું આપણે? 90નો ખૂણો રચી નાખ્યો. ફરીથી આ બાજુ પણ 90નો રચવાનો છે. બરોબર? આ બાજુ પણ 90નો જ ખૂણો રચવાનો છે. તો રચી નાખીએ આ બાજુ. સૌથી પહેલા અહીંયાથી શું દોરશું? 60નો. આ 60નો ચાપ. પછી કેટલાનો દોરશું આપણે? 120નો ચાપ. અને એને આપણે ઉપર જોઈન કરીએ તો અહીંયા જોઈન કરશું. જોઈન થઈ ગયું, જોઈ લો. હવે અહીંયા દોરીએ તો આ પણ કેટલા અંશનો ખૂણો બની ગયો છે? 90નો. મતલબ કે 90નો ખૂણો તો આપણને બહુ સરસ રીતે બનાવતા આવડી ગયો છે પરિકરથી. હવે શું કરશું? તો કે 90ના ખૂણા રચાઈ ગયા પછી આપણે અહીંયા 4 સેન્ટીમીટરની છે ને આ પણ કેટલા સેન્ટીમીટરની? 4 સેન્ટીમીટર. અને મેં તમને પહેલાં જ કીધું છે કે રફ આકૃતિ દોરો તો આ દોરવાની મજા આવે, એટલે રફ આકૃતિ તમારે દોર દેવાની. હવે અહીંયા 4 સેન્ટીમીટરનું ચાપ હું પરિકરની મદદથી લઈ લઈશ. તો અહીંયાથી 4 સેન્ટીમીટર એટલે કેટલું થાય છે? આટલું થાય છે. તો એ D બિંદુથી લઈ અને 4 સેન્ટીમીટરનો ચાપ અહીંયા મારશું. બરોબર છે? એ જ રીતે 4 સેન્ટીમીટરનો ચાપ અહીંયા પણ મારશું આપણે. તો જુઓ એક્ઝેક્ટલી લાઈન ઉપર આવે છે, દેખાય છે. આ બિંદુ જે છે એનું નામ આપશું આપણે A બિંદુ, અને અહીંયા જે બિંદુ છે એનું નામ શું આપશું આપણે? B બિંદુ. અને પછી આપણે જ્યાં ચાપ વાગ્યા છે એને શું કરશું? ખાલી કનેક્ટ કરી દઈશું. તો આપણે જે સમજી લો કે જે આગળનામાં ચોરસ દોર્યો છે એમ અહીંયા લંબચોરસ દોર્યો છે. એની અંદર આ 5 સેન્ટીમીટર છે, એની સામે પણ 5 સેન્ટીમીટર છે, અહીંયા 4 સેન્ટીમીટર છે અને અહીંયા પણ 4 સેન્ટીમીટર છે. મતલબ કે જે માપ પ્રમાણે આગળના જે પહેલા દાખલામાં જે મુદ્દા લખ્યા હતા, આપણે પહેલા ક્વેશ્ચનમાં મુદ્દા લખ્યા છે એવા ને એવા મુદ્દા ત્રીજા ક્વેશ્ચનમાં જાતે લખવાના છે. બરોબર છે? અહીંયા લંબચોરસ દોર્યો છે, પહેલા ક્વેશ્ચનમાં ચોરસ હતો એટલે માપ અલગ અલગ હતા. પહેલા ક્વેશ્ચનમાં 5.1 સેન્ટીમીટરની બધી બાજુ હતી, આમાં સામેની બાજુ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની અલગ અલગ છે. ખ્યાલ આવશે? તો આ રીતે તમારે દોરવાના 2 90ના દોરી અને સામેના બિંદુને જોઈન કરી દેવાના છે. ક્યારે? તો જ્યારે ચોરસ અને લંબચોરસ દોરવાનું હોય માત્ર ત્યારે જ. આગળનો ક્વેશ્ચન 4થા નંબરનો જુઓ તમે. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 તમારો રેડી છે. અહીંયા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ સરખી હોય. સમજો કેવો ચતુષ્કોણ આપ્યો છે? OKY. શું આપ્યું છે?
OKY. ઓકે ચતુષ્કોણ આપ્યો છે. ઓકેની લંબાઈ 5.5 સેન્ટીમીટર અને કેની લંબાઈ 4.2. સામેની બાજુ સરખી હોય તો રફ ચતુષ્કોણ દોરો સૌથી પહેલાં. તો શું થશે? તો સમજો આવો રફ ચતુષ્કોણ હશે જેમાં સામેની બાજુ સરખું, આનું નામ OKA અને Y હોય, બરાબર છે. તો અહીંયા ઓકે કેટલું છે? 5.5. કેટલું છે? 5.5. અને KA કેટલું છે? 4.2 સેન્ટીમીટર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ કે સામે સરખું હોય તો આ પણ 5.5 થાય અને આની સામેની બાજુ આ પણ 4.2 થાય. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા ખૂણા આપ્યા નથી, પણ પાછળ કીધું છે કે આવો ચતુષ્કોણ અનન્ય હોય. અનન્ય શબ્દ એટલે શું? તો અનન્ય શબ્દ એટલે કે એક અને માત્ર એક જ ચતુષ્કોણ આવો હોઈ શકે. તો વાસ્તવમાં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ માપનો તો આવો એક જ ચતુષ્કોણ હશે, પણ આ ચતુષ્કોણ ખૂણા વગર આપણે દોરી શકવાના નથી. મતલબ કે વાસ્તવમાં જો સમાંતર બાજુ ચતુષ્કોણ એક લંબચોરસ હોય, દરેક લંબચોરસ એ કેવું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. મતલબ કે જો બધા જ ખૂણા 90 ના હોય અને એની માપ આ પ્રમાણે હોય તો સેટ થઈ જશે. તો એનો મતલબ કે આ લંબચોરસ દોરવાનું કહી રહ્યા છે એક બાજુથી. તો આપણે લંબચોરસની રચના કેવી રીતે કરીએ છીએ એ જ કરવાનું જ ખાલી, બરોબર. શું કરશું સૌથી પહેલાં? તો ફૂટપટ્ટીની મદદથી જે YA છે એ કેટલા સેન્ટીમીટર દોરશું? 5.5. તો સમજી લો કે આ ફૂટપટ્ટી છે અને એમાં 5.5 સેન્ટીમીટરનું YA મતલબ કે અહીંયા બિંદુ અને 0 ઉપર બિંદુ 5.5 સેન્ટીમીટર આપણે લઈ લીધું અને એને નામ આપો અલગ અલગ. આ છે Y, આ છે A અને એનું માપ છે 5.5 સેન્ટીમીટર. હવે Y બિંદુને કોન્સન્ટ્રેટ કરશું અને ત્યાં કાટખૂણો રચશું આપણે. શું રચશું? કાટખૂણો. તમને એવું થવું જોઈએ કે સાહેબ અહીંયા આખી રકમમાં ક્યાંય કાટખૂણો છે એવું તો આપ્યું નથી, પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે અને એવો રચવાનું કીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂણા વગર રચી શકીએ નહીં. તો સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ જેવો જ હોય કે એની સામેની બાજુ સરખી હોય, બરાબર છે. તો આપણે એક પ્રકારનો લંબચોરસ દોરશું તો એ પણ શું કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાશે. તો એ અનન્ય નથી, મતલબ કે સમાંતર બાજુ પણ હોઈ શકે અને લંબચોરસ પણ હોઈ શકે. તો આપણે અહીંયા લંબચોરસ રચવા માટે સૌથી પહેલાં પરિકરની મદદથી કાટખૂણો રચશું. તો અહીંયા અર્ધવર્તુળ દોર્યું, પડે ખબર? એ રીતે અહીંયા પણ દોરી દઈશું, કારણ કે બંને બાજુ શું રચવાનું છે? કાટખૂણા. હવે અંદરની બાજુથી અહીંયા એક કેટલા અંશનો ખૂણો આવ્યા? 60નો. અને ત્યાંથી આગળ કેટલાનો આવશે? 120નો. અને સામે ઉપર બનાવશું એ 90નો બનશે. મતલબ કે અહીંયાથી ત્યાં અને ત્યાંથી ત્યાં. એ જ રીતે અહીંયા શું કરશું? આ પહેલો ખૂણો 60નો, પછી 60થી ક્યાંનો આવશે? 120નો. અને બંને જ્યાં ઉપર છે એ આવશે 90નો. તો આપણે અહીંયા રચના કરશું 90ના ખૂણાની. હવે શું કરી શકાય સમજો? તો હવે બંનેને દોરી દઈએ આપણે રેખાઓ. તો અહીંયા રેખા દોરી, યસ, અને અહીંયા રેખા દોરીએ તો કેવી બને? આવી રેખા બને, પડે ખબર? અહીંયા બે કિરણ રચ્યા આપણે. હવે શું કરશું? આપણે આ 4.2 સેન્ટીમીટર દોરવું છે. 4.2 રચતા તો આપણને પરિકરની મદદથી આવડે છે. ફૂટપટ્ટી પકડવાની, એની અંદર અહીંયા 0થી આપણે સ્ટાર્ટ કરશું. કેટલાથી? અને એક્ઝેક્ટ 4.2 રચના કરશું. આટલી, પડે ખબર? આ 4.2 લઈ અને તમે એક અહીંયા ચાપ મારી શકો અને એક ક્યાં મારી શકો છો? અહીંયા. તો આ થઈ ગયા 4.2 સેન્ટીમીટરના ચાપ. અહીંયા થશે 4.2 સેમી અને અહીંયા થશે 4.2 સેમી. અહીંયા ઉપર જે નામ આવશે એનું નામ આવશે કે અને અહીંયા નામ આવશે O. અને કેઓને તમે જોડી દો. શું જોડો? કેઓને જોડી દો તમે, તો એક ચતુષ્કોણ બની જશે, બરોબર છે. કે જેમાં આનું માપ કેટલું હશે? તો કે સામેવાળું જેટલું 5.5 સેન્ટીમીટર હશે. તો જે આગળનો દાખલો હતો એના જેવો જ છે, સમજી શકો તમે, બરોબર છે. પણ અહીંયા નામ આપ્યું છે સમાંતર બાજુ, એટલે આપણે લંબચોરસ તરીકે ગણવો પડે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કોઈ પણ ચતુષ્કોણ દોરી શકો. તો આપણે આખા ચેપ્ટરના બધા જ ચતુષ્કોણ દોર્યા છે. તો તમે નોટમાં પણ આ રીતે દોરશો અને તમને PDF પણ મળી ગઈ છે વોટ્સઅપમાં, બરોબર છે. યસ.